હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો ફરી એકવાર મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો આપણી સવાર પડી ગઈ છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને તો ભાઈ સવારનું અમારે અહીંયા આવું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે ચારે બાજુ, અને વરસાદ આવે એવો ફૂલ માહોલ દેખાય છે. અત્યારે તો કાળું જો વલ્લું છે ને, બધું કાળું ભમર જેવું થઈ ગયું છે. હા, તમે જોઈ શકો છો. લાગે છે કે હમણાં તૂટી પડશે વરસાદ. હવે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અને વરસાદ આવે એવું છે કે નહીં, એ જરાક કોમેન્ટ કરીને કહેજો તો મને પણ ખબર પડે. અને સવારમાં જો હરદેવભાઈ પાછા અહીંયા રમકડા સાથે એક્ટિવિટી કરવા મળ્યા છે. હરદેવ, હું કે લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. અને કાલ સવારે ઈ વિડિયો કહેતા હતા ને, ઈ કમેન્ટ કરી દેજો. હા, તો આવા રમકડાને જો ગોઠવે ઈ, અને જો એને આ હું બનાવ્યું, હરદેવ, હું પકડતો લ્યો વિખાઈ ગયો. પાછ બનાવવું પડશે. એને વન બનાવી નાખ્યો છે. વન એટલે એક. તો એવું છે ભાઈ. હવે જોઈએ અંદર શું થાય છે. અંદર શું બને છે, શું નહીં. જો ભાઈ, એક વાર તો આપણે ચા પી લીધી છે, અને અત્યારમાં છે ને અત્યારમાં બીજી વાર ચા બનવા મળી છે, તમે જોઈ શકો છો. જો હજી ચા બને છે, અને ચૂલો ગેસ જગે છે. એવું છે ભાઈ. અને આ બની ગઈ છે અત્યારમાં ભાખરી. અને આ છે શું છે, તમે જ કયો હાલો કોમેન્ટ કરીને કે આ શું છે, તમને શું લાગે છે? કોમેન્ટ કરીને કયો હાલો, મને ખબર પડે. અને ભાઈ છે ને, આ છે ને કુલર છે, બરોબર છે. અને એમાં મોટર નાખવી પડે એમ છે. 1000 રૂપિયાનો ખર્ચો છે. જેને કુલર લેવું હોય ને એ મને કહેજો આમાં કોમેન્ટમાં. આપણે આ કુલર લીધું ને એને 1 વર્ષ થયું છે, અને મોટર બળી ગઈ છે. એ આવડા લોકોની બધાની બેદરકારીથી પાણી નાખ્યા વગરનું ફરી સમજ્યા, એવું છે. તો ખાલી 1 મોટરનો ખર્ચો છે, લેવું છે. કરો કોમેન્ટ હાલો. વન બની ગયા જો સમજો તો તું. જો ભાઈ, વન બની ગયો છે. એવી રીતે ઘણા ખરા શબ્દો બની શકે છે, ઘણા આંકડા પણ બની શકે છે. અને સ્કૂલે ભણવામાં બાળકોને ફાયદો પણ થાય છે ને, એક્ટિવિટી કરવામાં સારું પડે છે બાળકો. મેન તો ભાઈ મગજનું આમાં છે ને બહુ ભાવ ભજવે છે, કેમ કે મગજનો વિકાસ આ રમકડાથી થાય. કેમ કે ગોઠવવામાં ભાઈ થોડુંક દિમાગનો યુઝ કરવો પડે, એમાં મગજનો વિકાસ થાય. અને જો અત્યારે છે ને વાતાવરણ આવું છે, કાળું ડિબાંગ જેવું છે, આખું સારે બધું તમે જોઈ શકો છો. એમ લાગે છે કે હમણાં વરસાદ તૂટી પડવાનો છે. તમારે ત્યાં કેવું છે જરા કોમેન્ટ કરો તો. તો ફેમિલી વાગી જશે 7:30 વાગ્યા છે. અને આ તમે અમારા સુરતનું અત્યારનું હવામાન જોઈ શકો છો. આ એકદમ વરસાદ આવે એવું હવામાન થઈ ગયું છે. અને જોઈ શકો છો તમે, આ કાળા ડિબાંગ જેવા વાદળા બંધાવા મળ્યા છે. ઉપર થોડાક સાંદીડાય છે. પણ મિત્રો લાગે છે હવે વરસાદની ફૂલ તૈયારી છે, વાદળા બંધાય છે. તો મિત્રો તમારે અહીંયા કેવું હવામાન છે, જરા કોમેન્ટ
તો મિત્રો તમારે ત્યાં કેવું હવામાન છે જરા કોમેન્ટમાં કહેજો, અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. મળીએ પાછા એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.